ભાગ્ય બડો જે ગે સંત પધારે સુમિરણ અવસા ગરસે તારે સુમિરણ ભવ સાગર સે તારે આયે રે સંત को आदर दीजिए आवे रे संत को आदर दीजिए चरण पखा चरणामृत लीजिए चरण पखाळे चरणामृत लीजिए शांता के मुख की सुनिए रे वाणी संत की मुख की सुनिए रे वाणी सोनाता मीठावत चारो रे खाणी सुनत मीठावत चारो रे खाणी साहेब का घर संत के माही साहेब का घर संत की माही संत साहेब में कुछ अंतर नाही संत मीठावत चारो रे કાણી મુક્તિ વાણી સુણી પછી ઈ ગવાઈ ગઈ કડી કબીર સંત ભલે ઈ પધારે કહે ત કબીર સંત ભલે ઈ પધારે જનમો જનમ કાયે કારજ સુધારે જનમ જનમ કાયે કારજ સુધારે ભાગ્ય બારો જે ગિર સંત પધારે ભાગ્ય બળો જે ગે સંત પધારે કર સુમિરણ સાગર સે તારે કર સુમિરણ ભવ સાગર સે તારે સાહેબે આ ભજનમાં કીધું કે ભાગ્ય બળો જે ઘેરે સંત પધારે કર સુમિરણ ભવ સાગર સે તારે એટલે કયા ભાગ્ય આ સદગુરુ કદાચ આવે તો આપણા જીવનની અંદર ભૌતિક વસ્તુ સાંપડવી એ તો એક કર્મની ને સંજોગની વાત છે, ભાગ્યની વાત છે. પણ સદગુરુ મહારાજે આપણને આ ભજનમાં એવું સમજાયું કે ભાગ્ય બળો એટલે કે આ જગતની અંદર ભાગશાળી હોય, બળભાગી હોય, પણ આપણે સદગુરુ મહારાજે કીધું તમે તો સદભાગી છો કે આપણે આ 5 તત્વના પિંડાની અંદર સદગુરુ મહારાજ પધાર્યા અને સદગુરુ પધાર્યા એટલે આની અંદર જે કુબુદ્ધિ કચરો હતો એ બધો દૂર થઈ ગયો અને મળ વિક્ષેપને આવરણ ગુરુએ હટાવી દીધા અને પ્રેમ પુરુષોત્તમ પરમાત્માની છબીના આપણને દર્શન કરાવી દીધા. પણ સંતોએ કીધું બધું આ ક્યારે સંજોગાવશ બને કે પ્રેમ ગુરુવાળું પરમાત્માની કૃપાથી આપણને મનુષ્ય દેહ મળે અને મનુષ્ય દેહ મળ્યો પણ આપણા જીવનની અંદર સંસ્કારી મા બાપ મળે તો આપણું જીવન સાર્થક થાય.
એમાંય આપણે મોટા થઈએ પછી આપણને કોઈ પ્રેમ ગુરુ મળે તો સદગુરુના ચરણે લઈ જાય અને ગુરુના ચરણે જવાથી આપણા જન્મ મરણના ફેરા ટળે અને બંધનમાંથી મુક્ત થવાય. પણ જ્યારે સદગુરુ મહારાજ કે આપની કૃપા જ્યારે આપો પર ઉતરે ને ત્યારે આમાં સદગુરુ પધાર્યા જાણવા. અને આ ઘટની અંદર જો સદગુરુ આવી જાય ને તો પછી જીવનની અંદર લીલા લહેર થઈ જાય અને એને આ જગતની અંદર કાંઈ માથાકૂટ રહે નહીં. પણ કર સુમિરણ ભવ સાગર સે થાય, કારણ કે સમરણ કર્યા વગર આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ નહીં. સંતોએ કીધું કે ભક્તિ કરવાની નથી, ભક્તિ દેખાડવાની નથી, ભક્તિ બોલવાની નથી, પણ ભક્તિ જીવવાની છે. અને જો આપણે ભક્તિ જીવશું ને તો ભક્તિ કરી પ્રાતાળમાં પ્રગટ હોય આકાશ. અરે દાબી દૂધી નોરે કસ્તુરીની વાસ. તો આપણે જીવનની અંદર આપણે એવી સુગંધ ફેલાવાની છે કે જગત તો કોઈ રાજી થવું હોય તો થાય કે ન થાય એનો આપણા માટે કોઈ દાવો નથી. પણ આની અંદર જે પરમાત્મા બેઠો છે, શાસન કરી રહ્યો છે અને આંખમાં જોરાવી રહ્યો છે, ઊંટમાં બોલાવી રહ્યો, કાનમાં સંભળાવી રહ્યો, એ પરમાત્માની ઝાંખી આપણને થાય તો એ આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. પછી કબીર સાહેબે કીધું કે સંત કે મુખ કી સુનિએ રે વાણી, સુનત મિટાવે ચારો કામ. તો સંતના મુખની અંદર એવું શું છે? કાંઈ નથી. જેવું સામાન્ય મુખની અંદર છે એવું સંતોના મુખની અંદર છે. પણ સદગુરુ મહારાજે કીધું કે સંતોના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ અમૃત સમાન છે અને એ અમૃતનો જો પીવામાં આવી જાય તો આપણને અમીનો ઓડકાર આવી જાય. એટલે આ પ્યાલો ગુરુએ પાયો ને એ અગમ પ્યાલો છે, અગોચર પ્યાલો છે, ગુપ્ત પ્યાલો છે, પ્રેમનો પ્યાલો છે, અવિચળ પ્યાલો છે. અને આ પ્યાલો જે જીવનની અંદર પી ગયા અને ઘટક ઘટક કરીને ઉતારી ગયા એનું તો કામ બની ગયું છે. એટલે આપણે કહીએ છીએ ને કે ગુરુજીએ પાયો રે અગાધ પ્યાલો દૂજો કોણ પીવે. આ સદગુરુ મહારાજે આપણને અગાધ કે એની કોઈ સીમા નથી, અસીમ એટલે એની કોઈ માપ નથી, અમાપ છે અને નિર્ગુણ છે, નિરંજન છે, નિરાકાર છે અને ન્યારો છે. આપણી ભેગો છે છતાંય પણ ન્યારો છે. એ સંતના મુખની જો વાણી આપણે સાંભળીએ ને તો સુનત મિટાવે ચારો પ્રાણી. કારણ કે ઇન્ડસ, જરાયુ, શ્વેત અને ઉદ્ભેદ કેટલાય જીવો, 21 લાખ જીવો એવા છે કે ઈંડામાંથી પ્રગટ થાય છે. 21 લાખ જીવો એવા છે, શ્વેત એટલે કે પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. કેટલાક જીવો એવા છે કે જર એટલે કે આ પશુ પંખી અને આ બાળક પણ માતાના જળમાંથી પ્રગટ થાય છે. અને કેટલાક જીવજંતુ એવા છે કે આપમેળે કાંઈ નથી કરવું, જન્મ આપ્યા છતાંય પણ આ જીવે છે. એવી રીતે સદગુરુ મહારાજે કીધું કે આ ચારેય ખાણી જો આપણે સંતના મુખની વાણી સાંભળી જીવનની અંદર ઘટ ભીતરની અંદર હૃદયની અંદર ઉતારી દઈએ તો આ ચારેય ખાણીમાંથી સદગુરુ આપણને મુક્ત કરાવી દે અને પરમપદની મોજ કરાવી દે. હવે જો આ પરમપદની મોજ જેને જીવનની અંદર લાગી ગઈ છે એને પછી કોઈ, એટલે આપણે કહીએ છીએ ને કે ગુરુએ મારી શારડી અને ઉતરી ગઈ હાર પાર અને પેલા વિંધાણા ઘાયલ કરી દીધું મેરું પાંજરું અને પછી દેખાડો 10મો દ્વાર. કારણ કે ગુરુ મહારાજે આ એક પાંજરું હતું અને એ પાંજરાની અંદર આત્મા સ્વરૂપે પોપટ બેઠો છે અને એને આપણે તમે રામ રામ કરતા શીખવાડો તો એ રામ રામ કરતી, બીજું બોલતા શીખવાડો તો એ બોલે. એટલે આ બધી કેળવણી છે ને એ ભગવાન આપે છે. અને ભગવાને કેવલ મનુષ્ય બનાવીને મોકલા, પણ માણા કોને કહેવાય ને કેવી રીતે માણા બનાય અને માણાની વ્યાખ્યાઓ છે. માણાનું સર્જન ક્યારે થાય કે માતા પિતા તો મુક્તિ જન્મ આપે, પણ સદગુરુ આપણને મુક્તિ જન્મ આપે. જો આવા અને મા છે એ બાપને ઓળખાવે, પણ સદગુરુ મહારાજ છે એ આપણા આપને ઓળખાવે. અને જેને આપને ઓળખી ગયો ને એ વ્યાપને પામી ગયો અને વ્યાપને પામી ગયો એ આપને પામી ગયો. તો આવા સદગુરુ મહારાજ અનંત અનંત રૂપની વાણી લઈ અને આ સૃષ્ટિ ઉપર આવ્યા છે મારા તમારા જેવા અનેક જીવનો ઉદ્ધાર કરવા માટે. પણ એની પાસે કોણ જાય? એવો સત્યો પુરુષ હોય જેને જીવનની અંદર ભજનની લેર લાગી ગઈ હોય એ પુરુષો સદગુરુના શરણે જાય. બાકી આ જગતની અંદર કોઈ જાય એવું નથી. એટલે સંતોએ કીધું કે આયે રે સંતો આદર કીજીએ, ચરણ પખાળી ચરણામૃત લીજીએ. આપણે જે ગુરુના ઘાટેથી આપણને જ્ઞાન મળ્યું એ ગુરુને આપણા અંતરની અંદર, હૃદયની અંદર, આપણા હૃદય કમળની અંદર વાસ દેવાનો. પણ ચરણ પખાળી એટલે ચરણ એટલે આપણે કહીએ ને ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષની રંજી શારદા ગુરુ તણા જસ્ટાય. તો આ ચરણની વાત તો કરી જ નથી, પણ ચરણ એટલે ગુરુનું વચન, જે મુખમાંથી સત્ય વચન નીકળે. છતાં પણ ગુરુ મહારાજ આપણને છૂટ આપે છે કે અમે તો બોલીને તમને કીધું પણ તમારી સામે સામું બોલાવ્યું તો અમારું બોલેલું ન પાડે તો કાંઈ નહીં, પણ ગુરુ મહારાજનું બોલેલું પાળજો. પણ આ જગતની અંદર બોધ લીધા પછી પણ એવા જીવ છે કે પરમાત્માથી વિમુખ થઈને ફરે છે
અને એને જગતના સંસારના સુખ હાથા લાગે છે. પણ સદગુરુએ આપણને ઈશારો કર્યો છે કે તારા સિવાય આ જગતની અંદર કોઈ તત્વ વિલસી રહ્યું નથી, પણ તું તને જાણતો નથી, તારી તને ખબર નથી, બારીકી જ્ઞાનની પણ તને ખબર નથી. એટલે તું આ જગતની અંદર ભટકીને મોહ અને માયાના બંધનમાં જેમ જેમ નીકળવાનો પ્રયત્ન કરે એમ એમ ઘૂસતો જાય છે. એટલે સંતો કહે છે છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં, આ તો છોડાવે સદગુરુ રાય. આ સદગુરુ માયને રાજા કીધા, એને સદગુરુને ભગવાન કીધા, સદગુરુને અવતારી પુરુષ કીધા, સદગુરુને કરુણાના સાગર કીધા, સદગુરુને દીન દયાળુ કીધા. કારણ કે આ સામાન્ય જીવ છે એ દીન છે, એ દુઃખી છે, અને દુઃખી છે એ પરમાત્માનું ભજન હરખી રીતે કરી શકતો નથી. પણ સદગુરુએ જ્ઞાન આપીને આપણું મન શાંત કર્યું, આપણા હૃદયને સુખનો અનુભવ કરાવ્યો અને આપણા ચિત્તની અંદર અનુભવની ચોકી પુરાવી. તો સદગુરુ મહારાજને મન શાંત થશે, આત્માની અંદર સુખ થશે અને વૈભવ વિલાસમાંથી તમારું મન અટશે તો તમને મહારોગ જાહે. અને આ સદગુરુના ચરણમાં તમને પ્રીતિ વધશે. એટલે ગુરુના ચરણ પખાળવાનું કીધું. પખાળવા એટલે કે ધોવા એટલે કે આ શિષ્ય એવો છે તૈયાર કે સદગુરુથી પણ આગળ નીકળી ગયો કે આ સદગુરુ મહારાજના પગ ધોઈ અને એની સદગુરુ મહારાજની જે કાંઈ ભૂલ હોય, એની કાંઈ ગંદકી હોય એ શિષ્ય સાફ કરી નાખે છે. એટલે કહે છે કે ગુરુ કોઈ ચેલા બનાવતા નથી, ગુરુ તો એની જેવા બનાવે અને એની જેવા બનાવે એ જ આ કાર્ય કરી શકે. કારણ કે એકબીજાને કોઈને પગે લાગવું નહીં, સામાન્ય જીવ લાગી શકતો નથી. આ તો અંદરથી અભિમાનનો કોટો ફૂટી ગયો હોય, નીકળી ગયો હોય અને એ નિમાલો થઈ ગયો હોય, અભિમાન રહિત થઈ ગયો હોય, એ જ આ કાર્ય કરી શકે. તો આપણને ગુરુ મહારાજે દ્રઢ ને મનોબળવાળા અને વિશ્વાસવાળા કરાય છે તો જ આપણીથી આ કાર્ય થાય, નકર કાર્ય થાય એવું નથી. તો આપણે તો એમ કહેવાનું, આજ ગુરુ મહારાજ ક્યાં પધાર્યા છે? નથી સુરતમાં પધાર્યા, નથી અમદાવાદમાં પધાર્યા, નથી દેહમાં પધાર્યા. આ તો આપણો ગુરુ મહારાજ હાલતી ટ્રેનમાં પધાર્યો. જોવો તો ખરા, ગુરુ સર્વ વ્યાપક છે, એક જગ્યાએ એના વગરની ખાલી નથી. તો આવો સદગુરુ મળે તો આપણું જીવન ધન્ય બને. આપણે નથી કહેતા વા કબીર સાહેબ એના ભજનની અંદર કીધું, આપણે કાંઈ નથી કહેતા. આપણે તો કબીર સાહેબની વાંગમય મૂકેલી વાણી છે એની ઉપર કાલાવાલા કરી થોડુંક વિવરણ કરી. બાકી આપણી હેસિયત છે કે આ કબીર સાહેબે વાણી લખી, કયા ભાવથી લખી હોય એ તો એ જ જાણી શકે, આપણે જાણી શકીએ એવું નથી. પણ હું કીધું, સાહેબ કા ઘર સંત કે માહી, અને સંત સાહેબ ને ખૂબ અંતર નાહી. કારણ કે સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે હો તો સાહેબ નહીં. કારણ કે ઈશ્વર છે, નિરંજન ને નિરાકાર છે. અને આપણું મારું તમારું શરીર છે નહીં, સાકાર દેહ વાળું છે. પણ સાકાર દેહ હોય તો નિરાકાર તત્વ સમજાય, નકર નિરાકાર સમજાય એવું નથી. આપણે ખાલી આત્મા કરીએ, પણ આત્મા છે ક્યાં? આત્મા રહે છે ક્યાં? આત્માને કેવી રીતે જોવો, કેવી રીતે માણવો અને ઓળખવો કેવી રીતે? અને કદાચ આપણે આત્માને ઓળખી ગયા હોય તો એની નિશાની હોય, કાંઈક તો નિશાની હોવી જોઈએ ને. એટલે સદગુરુ મહારાજે કીધું, આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આ જે કાંઈ મહિમા છે ને ગુરુના ઘરનો છે અને અપરંપાર છે. એટલે સંતો કહે છે, ગુરુ તારો પાર ન પાયો, ન પાયો, પૃથ્વીના માલી તમે રે તરાને અમને. કારણ કે સદગુરુનો કોઈ પાર પામી શકતું નથી. એટલે સંતોએ કડીની અંદર કીધું કે પૃથ્વી કા કાગજ કરું, સબ વનરાય કી કરું કલમ, સાત સમંદર કી શાય કરું, કોઈ ગુરુગુણ લખતો ન જાય. હવે પૃથ્વી જેવો કાગળ બનાવે, હાથ ખારા દરિયા છે એની શાય બનાવે, અને આખા વનરાવન છે એની કલમ બનાવે. કોઈ આ ગુરુનો મહિમા કેટલો હશે, અનંત હશે, કેટલો વિશાળ હશે. એટલે જ આપણે ગાઈએ ને, હેજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં. પણ બ્રહ્મ કેવો કોને અને બ્રહ્મ કેવી રીતે ઓળખાય? તો સંતો કહે છે કે બ્રહ્મ ભાંગી નાખ અને ભ્રાંતિનો પડદો તોડી દે અને ભેદ ભડાકામાં સમજી લે ને તો ભગવાન તારી ભીતરમાં છે, ક્યાંય બારો છે નહીં. પણ આ બધું ક્યારે શક્ય બને કે મન ગળે તો અહમ ટળે, અહમ ટળે તો નામમાં ભળે, અને નામમાં ભળે ને તો જ્ઞાનમાં ગળે, જ્ઞાનમાં ગળે ને તો ઈશ્વર દરેક જીવને મળે. કારણ કે આપણે કોકની દાડીએ ગયા હોય ને, સવારમાંથી 500 રૂપિયા વધાર્યા હોય, આજ સુધી કામ કરજો, 2 ટાણા ચા મળશે, આખો દી પાણી મળશે, બપોરે છાશ ને શાક મળશે, અને વળી ઉપર જતા સાંજે 500 રૂપિયા દાડી મળશે. જો દાડી કરી હોય તો પૈસા મળે ને, એમ આપણે ભગવાનનું ભજન કરશું તો ભગવાન નહીં મળે? મળશે જ.
પણ આપણો ભાવ, આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ દ્રઢ અને મનોબળ હશે તો કબીર સાહેબ કે તમને પણ પરમ તત્વની ખોજ મળશે. એટલે કીધું સાહેબ કા ઘર સંત કે માહી, સંત સાહેબને પૂછ અંતર નાહી. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેણે ગોવિંદ વીરો દેખાય. આપણે તો ગોવિંદને ગોતવા ગયા હતા ને ગુરુ મળી ગયો, અને ગુરુ મળી ગયો તો આપણે ગુરુને અને ગોવિંદને બેયને ભૂલીને હું મળી ગયો. હુંને ગોતવા ગયા તો હું મળી ગયો. હવે હું મળી ગયો તો એની સ્થિતિ કેવી હોય? કારણ કે આપણે આપણા સુધી જ પહોંચવાનું છે. કોઈ વિજ્ઞાન સુધી કે કોઈ સાયન્સ સુધી કે કોઈ પાતાળમાં કે કોઈ આકાશમાં કે કોઈ પણ ભૂમંડળમાં આપણે ભગવાનને ગોતવો નથી. આપણને સંતો એક જ ઇશારો કર્યો કે તમારા પાંચ તત્વના પિંડાની અંદર ભગવાન છુપાયેલો છે, એને ખોજ કરીને ગોતી લ્યો. એટલે કબીર સાહેબે કીધું કે આ છે નીકળી ગયા કહે કબીર સંત ભલે પધાર્યા, જન્મ જન્મના કારક સુધાર્યા. આ કબીર સાહેબે કોઈને શિષ્ય નથી બનાવ્યા હો, અને કોઈને પોતાની સત્યની ચાદર પણ ઓઢાડી નથી. કબીર સાહેબે એમ કીધું કે આ ચદરિયા છે ને ઝીણી ઝીણી છે, આ મોટા મોટી ચાદરવાળા મોટી બુદ્ધિ લઈને આવે તો આને પામી ન કે આની ઉપર બેહી ન કે, અને આ અમર ચાદર કોઈ ઓઢી પણ ના હકે, અને કદાચ કોઈક ઓઢે ને તો મેલી કરી દે, ચોખ્ખી ન રાખે. એટલે મારે કોઈને આ સત્યની ચાદર આપવી નથી. પણ જે ધરમદાસ કાયમ કબીર સાથે રહેતા ને, એટલે ધરમદાસને એમ થયું કે આ કબીર જે વસ્તુ બોલે, જે વાત બતાવે, જે સમજણ આપે ને એ સત્ય છે, સચોટ છે, આમાં કોઈ પણ વસ્તુ ખોટી નથી. પણ મારે કબીર સાહેબ તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. એટલે કબીર સાહેબે કીધું ધરમદાસ બનવાનું નથી, ધર્મના ડીંગા નથી ફૂંકવાના, ધર્મની વાતો નથી કરવાની, અને ધર્મની શરણાઈઓ ઢોલ નથી વગાડવાના. તો ધરમદાસે કીધું મારું તો નામ જ ધર્મ છે, તો મારે શું કરવાનું? એ કે ધર્મને જાણો અને ધર્મ પ્રમાણે તમારી ફરજ બજાવો અને ધર્મ પ્રમાણે આ જીવન જીવો. કારણ કે ગીતાજીમાં લખ્યું છે ધર્મ હિ રક્ષતી ધર્મ. તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. નકર આ તો અરસપરસ વ્યવહાર છે. આપણે ધર્મને કોઈ દી જાણી નહીં, ધર્મ આપણને જાણે ન જ જાણે. દેખીતી વાત છે. પ્રેમ આપો તો પ્રેમ મળે, નફરત કરો તો નફરત મળે. આપણે સામેવાળાને નફરત કરીને એની પાસે પ્રેમની આશા રાખી તો કોઈ દી મળે? એમ ભગવાન કહે છે કે તું ભગવાનને જો પ્રેમ કરતો હોય ને તો ભગવાન રીઝે કેવી રીતે ઈ ચાવી ગોજ. તો સંતો આપણને બતાવે કે પ્રેમ વિના ન મળે ભગવાન. આ કર્મ વિના ક્યાંથી મળે? આપણે જો એવો પ્રેમ પ્રગટ કરશું ને તો પરમાત્મા પ્રેમના પૂરમાં તણાય ક્યાંય આડે આવડે વગર તમારી અંદર આવશે, અને એ ભગવાન તમને દર્શન કહે ને પછી આપણું કામ બની જાય. એટલે કીધું કે કબીર સાહેબ કહે કબીર સંત ભલે ઈ પધાર્યા, જન્મ જન્મના કારક સુધાર્યા. કારણ કે આપણે જન્મથી ભગવાનનું ભજન કરતા એવા છીએ, અને અત્યારે કર્યું છે કરશું. પણ જો આપણે આગલા જન્મમાં ભગવાનનું ભજન ન કર્યું હોય ને ગમી લાગે તો આ શબ્દ આપણને મળે જ નહીં, અને ભગવાનની વાતો આપણને યાદ ન હોય. એટલે આપણે અહીંયા શ્રદ્ધા રાખવાની કે 100% હું ભગવાનનું ભજન કરતો જ આવ્યો છું. પણ આ શરીરના ખોળિયાનો સમય પૂરો થઈ ગયો, એટલે ત્યાંથી તાર તૂટી ગયો. હવે તૂટેલા તારને પાછો આપણે જોડવો કેટલો સમય રહ્યો છે? ક્યાંક નવો જન્મ લ્યો, ફરી પાછા એવા મા બાપ મળે, ફરી એવા સંસ્કાર આવે, ફરી આપણને સત્યમાં ભાવના જાગે, અને ફરી જીવનની અંદર કોઈ પ્રેમ ગુરુ મળે, પાછા સદગુરુ મળે. પછી તો આ કેટલું શીખવાનું, કેટલું વિચારવાનું, આમાં કેટલું મનોમંથન કરવાનું. તો આ ગુરુ મહારાજ કહે કે મળ્યું છે એને જાણી લ્યો, માણી લ્યો, અને તમારું પોતપોતાનું જીવન સુધારી લ્યો, સાર્થક કરી લ્યો. કારણ કે અમર પછેડો છે, જેને ઓઢી ગયો એ અમર બની જાય. આજનું જ્ઞાન, આજનું ભજન અમે આ ટ્રેનની અંદર બેસીને કર્યું તો ધન્ય છે આ ટ્રેનને, આ ધન્ય છે આ ટ્રેન બનાવવાવાળાને કે અમને આમાં બેઠા ભોજને મળ્યું અને ભજને મળ્યું, અને જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી સવારે આપણને પહોંચાડી દેહે સહી સલામત. તો આવું ભજન ભાવ કરશું તો ભગવાન મળશે. બોલીએ સદગુરુ મહારાજની.